અમદાવાદને પાણીનો જથ્થો પૂરો પાડતી શેરડી કેનાલમાં કઠવાડા નજીક ભંગાણ પડ્યું છે, જેની સીધી અસર એક અઠવાડિયા સુધી અમદાવાદીઓને આપવામાં આવતા પાણીના જથ્થા ઉપર વર્તાશે। શહેરમાં દૈનિક 1000 mld પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે, પણ શેરડી કેનાલમાં ગાબડું પડતા 200 mld થી વધુ પાણીના જથ્થા ઉપર કાપ આવશે, જેથી નવા પશ્ચિમ ઝોન સિવાયના પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, મધ્યમ ઝોન અને પૂર્વ ઝોનના લાખો નાગરિકોને સાંજના સમયે પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે નહીં। આ સ્થિતિ એક અઠવાડિયા સુધી યથાવત રહેશે, જ્યારે સવારે પૂરો પાડવામાં આવતા જથ્થામાં પણ અમુક વિસ્તારોમાં પાણીના ઓછા પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે। શેરડી કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવવા માટે બાયપાસ ગોઠવવામાં એક અઠવાડિયા સુધીનો સમય લાગશે, જ્યાં સુધી પોણા ભાગના અમદાવાદને પાણીનો કાપ વીઠવો પડશે। સૂત્રોના જણાવ્યા અનુસાર શેરડી કેનાલમાં પડેલું ગાબડું મોટું છે, જેના કારણે આ ગાબડું રિપેરિંગ કરવામાં સિંચાઈ વિભાગને ઓછામાં ઓછો 2 થી 3 મહિનાનો સમય લાગશે। આ વિસ્તારોમાં જૂના વાડજ, નવા વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સ્ટેડિયમ, સાબરમતી, મોટેરાને પાણી કાપ નડશે, જ્યારે પૂર્વ વિસ્તારોમાં મણિનગર, નરોડા, નિકોલ, શ્રેજપુર, ઠક્કર બાપાનગર, બાપુનગર, ઇન્ડિયા કોલોની, કુબેરનગર, સરદારનગર, વટવા, હાથીજણ, વસ્ત્રાલ, અસરવા, મેઘાણીનગર, મેમકો સહિતના વિસ્તારોને પાણી કાપ નડશે, તો મધ્ય ઝોનમાં ખાડિયા, જમાલપુર, કાલુપુર, દરિયાપુર, શાહપુર, ગોમતીપુર, રાજપુર સહિતના વિસ્તારોને પાણી કાપની અસર થશે। અમદાવાદ શહેરની પાણી કાપની સમસ્યાના નિરાકરણ માટે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં શેરડી કેનાલના ગાબડાનું રિપેરિંગનું કામકાજ પૂરું ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેરને પાણીનો જથ્થો પૂરો પાડવા માટે બાયપાસની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં એક અઠવાડિયાનો સમય લાગશે। મેહુલ દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।